નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હવામાન વિભાગ દ્વારા અડધા ગુજરાતમાં ભર શિયાળે માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે તારીખ 26, 27 અને 28માં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ તેમજ કચ્છમાં પણ માવઠું વરસવાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ભર શિયાળે રાજ્યના વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે। અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે। જોકે દક્ષિણ રાજસ્થાનમાં ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે। આ કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મોટેભાગે અડધા ગુજરાતમાં માવઠું વરસવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના કયા જિલ્લાઓમાં તારીખ 26, 27 અને 28માં માવઠાની આગાહી કરાય છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। હવામાન વિભાગ દ્વારા તારીખ 26, 27 અને 28માં રાજ્યના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને કચ્છ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। જોકે વરસાદ ન પડે એવા જિલ્લાઓમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે, એટલે કે વાદળો દેખાઈ શકે છે। જોકે આ વખતે સૌથી વધારે અસર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓને થવાની શક્યતા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હવામાન પલટાય એવી શક્યતાઓ છે। ગાજવીજ અને વીજળીના કડાકા સાથે રાજ્યના વિસ્તારોમાં વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલાં વાત કરીએ તો 26 તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 27 તારીખની જો વાત કરીએ તો 27 તારીખે પણ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। જોકે 28 તારીખે રાજ્યમાં માવઠાનું જોર થોડું ઓછું થઈ જશે। 28 તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 28 તારીખના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ ગુજરાત હવામાન વિભાગ દ્વારા તારીખ 26, 27 અને 28માં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે। જોકે અડધા ગુજરાતમાં માવઠું વરસવાની શક્યતા વ્યક્ત કરાય છે। કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભર શિયાળે માવઠું વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।